રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં જીલુભાઈ ગમારા નામના ફરિયાદી દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી, જેમાં હકીકત એવી હતી કે પાલીતાણાના બે આરોપીઓએ હરિભાઈ ગમારા અને વિવેક ઉર્ફે વિક્કી દવે આ બંને મળીને ફરિયાદીને એવું કીધું કે તમારા દીકરા જે છે એમને હું પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવી દઈશું, મારી ગૃહ વિભાગમાં લાગવગ છે અને મારો મોટા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે, તો તમારા છોકરાને પીએસઆઈની પરીક્ષા પાસ કરાવી દઈશું. એના નામે એમના પાસેથી 50 લાખની ટોટલ માંગણી કરી 15 લાખ એડવાન્સ રીતે લઈ લીધા હતા. પછી પીએસઆઈમાં એની છોકરાનો નંબર નહીં આવતા ફરિયાદીએ પૈસા પરત માંગ્યા, તો એને 14 લાખ પરત કરી ફરી એમને થોડા દિવસ પછી ફોન કર્યો કે ડાયરેક્ટ ડીએસપીમાં ઓર્ડર કરાવી દઈશું અને ડીએસપીમાં ઓર્ડર કરાવવાના 2.36 કરોડ ટોટલ થશે. તો આ રીતે ફરિયાદીના દીકરાનો ડીએસપીમાં ઓર્ડર કરાવવાની લાલચ આપી 2.36 કરોડ ફરિયાદી પાસેથી લીધા અને એમને 88 લાખ ટોટલ પરત કર્યા અને 1.48 લાખ જે છે 1.48 લાખ ટોટલ રકમ એ એની પાસેથી છેતરી લઈ પરત નહીં કરી. તો આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અત્યારે તપાસ ચાલુ છે. બોડીગાર્ડ પણ સાથે લઈને રહ્યો, તેમાં શું વાક્ય એવું જાણવા મળ્યું છે કે ફરિયાદી અમને જે રીતે જણાવ્યું કે આરોપી પોતાને આઈપીએસ નહીં બટ એક મોટો બિઝનેસમેન અને એક સરકારી વિભાગોમાં લાગવગ વાળો માણસ રીતે પોતાની ઓળખ આપતો હતો અને બાઉન્સર્સ પોતાની સાથે લઈને ફરતો હતો અને મોટા મોટા માણસો સાથે એમની સેલ્ફીઓ દેખાડતો હતો. આ રીતે માણસોને છેતરવા માટે જ આ એમનો પ્રપંચ હતો. એક મોટી કેશ રકમનો લેવડ દેવડ થઈ છે, તો આ બાબતે ઇન્કમટેક્સને ઇન્વેસ્ટિગેશન દરમિયાન લૂપમાં લેવામાં આવશે કે ફરિયાદી પાસેથી એટલી કેશ. તમામ ભોગ બનનારોને મારી અપીલ છે કે આ જે માણસો છે હરિભાઈ ગમારા અને વિવેક ઉર્ફે વિક્કી દવે જે રીતે જીલુભાઈ ગમારાને સરકારી નોકરી અપાવવાના બહાને છેતર્યા છે, આ રીતે કોઈ બીજા માણસને પણ છેતર્યા હોય, એમના પાસેથી પૈસા લીધા હોય તો એમનો કન્સર્ન જે આપના લાગતા પોલીસ સ્ટેશન છે એમના ફરિયાદ દાખલ કરાવવામાં મારી અપીલ છે. આપ ઝડપથી એમની ફરિયાદ લોકલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવો તો અમે અહીંથી આરોપીઓનો કબજો એમને લોકલ પોલીસ સ્ટેશન સોંપી દઈશું.